નમસ્કાર મિત્રો, વેદમયા ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 6નો પાઠ નંબર 1 જોઈશું। ચાલો ઇતિહાસ જાણીએ। મિત્રો, સરસ મજાનો પાઠ છે। ઇતિહાસ કેવી રીતે જાણી શકાય એ આપણે આ પાઠમાં જોવાના છીએ। તો શરૂ કરીશું। તમારા 6ઠ્ઠા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનના એક રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણીશું। તો મિત્રો, સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ, ભૂગોળ અને નાગરિક શાસ્ત્ર એમ 3 વિષયો હોય છે। એમાં આપણે આજે ઇતિહાસ વિશે જાણવાના છીએ। સમાજ વિજ્ઞાનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે। તો સામાજિક વિશ્વથી સમાજ વિજ્ઞાનો માહિતગાર કરે છે તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે। તો સામાજિક વિજ્ઞાનથી તમને ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિઓ અને રાજકીય પ્રવૃત્તિઓની આપણને માહિતી મળે છે। ઇતિહાસ વિષય સિવાયના સમાજ વિજ્ઞાનો આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે, જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે। તો ઇતિહાસ છે એ માનવ સમાજનો ભૂતકાળ કેવો હતો એ જાણવા માટે ઇતિહાસ ખૂબ જ મહત્ત્વનો છે, જેની મદદથી આપણે વર્તમાન કાળને જાણી શકીએ છીએ। અને જેની મદદથી આપણે ઇતિહાસ જાણીએ તો વર્તમાનની પણ ખબર પડે કે આપણે વર્તમાનમાં આગળ છીએ કે ભૂતકાળથી પાછળ છીએ। શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ? માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હતું? માનવે સૌથી પહેલાં અગ્નિનો ઉપયોગ કર્યો એ પહેલાં માનવનું જીવન કેવું હશે? તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગેરે કેવી રીતે રહેતો હશે? તો આ બધા વગર કેવી રીતે રહેતો હશે માનવ? મિત્રો, ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે। તો ઇતિહાસથી આવા સરસ મજાના રસપ્રદ પાસાઓ વિશે આપણને માહિતી મળે છે। આગળ જોઈશું મિત્રો આપણે। ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે। ભૂતકાળનું જીવન કેવું હશે એની સફર તમે ઇતિહાસ દ્વારા કરી શકો છો। એક યુગમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા એમ અનેક યુગોના માનવ જીવનના રીત રિવાજો, માન્યતાઓ, તેમના ખોરાક અને પોશાક વિશેની માહિતી આપે છે। અને ઇતિહાસથી આપણે એક યુગમાંથી બીજા યુગમાં, બીજા યુગમાંથી ત્રીજા યુગમાં માનવ જીવનના રીત રિવાજો કેવા હતા, માન્યતાઓ કેવી હતી, કેવો ખોરાક ખાતો હતો, કેવો પોશાક પહેરતો હતો, એ બધી માહિતી મળે છે। જાણે કે આપણા કોઈ જુદા જ વિશ્વમાં વિહરતા હોય, આપણે જુદા વિશ્વમાં વિહરતા હોય એવું આપણને લાગે છે। આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હશે? આપણે એનો અભ્યાસ કેમ કરવો જોઈએ એવો તમને વિચાર આવતો હશે? ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાન કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે। મિત્રો, ઇતિહાસ ફક્ત ભૂતકાળ સાથે સંકળાયેલો નથી હોતો, એના સાથે વર્તમાનની ઘણી કડીઓ પણ જોડાયેલી હોય છે। આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી આપી ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરાવે છે। તો આપણે એ બધી પરિસ્થિતિથી માહિતગાર થઈએ છીએ। તો હવે મિત્રો, આપણે ઇતિહાસ જાણવાના સ્ત્રોત વિશે માહિતી મેળવીશું કે ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા છે। તો ચિંતને વર્તમાનપત્રમાં વાંચ્યું, ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું। ચિંતને વર્તમાનપત્રમાં એવું વાંચ્યું કે 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું। તેને આશ્ચર્ય થયું, એને તો આશ્ચર્ય થયું કે આ કેવું કહેવાય 4000 વર્ષ જૂનું શહેર મળ્યું? આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર 4000 વર્ષ જેટલું જૂનું છે? અને એ ખબર કેવી રીતે પડી કે આ શહેર 4000 વર્ષ જૂનું છે? તે કોણે અને કેવી રીતે બાંધ્યું હશે? તેના લોકો કેવો ખોરાક ખાતા હશે, કેવા કપડાં પહેરતા હશે? આ બધા પ્રશ્નો આપણને થાય એમ ચિંતને પણ થયા હશે। તો પ્રવૃત્તિ કરવાની છે મિત્રો તમે ભારતના નકશામાં નર્મદા નદી શોધી કાઢો। હજારો વર્ષો પહેલાં નર્મદાના કિનારે માનવો વસતા હતા। તો મિત્રો, ભારતનો નકશો લેવાનો છે, એમાં નર્મદા નદી તમારે શોધવાની છે અને એમાં હજારો વર્ષ પહેલાં એ નદીના કિનારે માનવ વસતા હતા। આપણે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ? ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે। તો ઇતિહાસ જાણવા માટે આપણા જોડે ઘણા સાધનો છે। તો આપણે આગળ વાત કરીએ તો સૌથી પહેલાં વાત કરીશું આપણે મિત્રો તાડપત્ર અને ભોજપત્રની।
પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો. પ્રાચીન સમયમાં મિત્રો જ્યારે માણસને લખવું હોય એ તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો, જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ. તાડપત્રો એટલે મિત્રો તાડપત્રો એટલે શું આપણે જાણીશું કે તાડપત્ર એટલે તાડના વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો, અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોના પાતળી આંતરછાલ ઉપર લખાયેલા હસ્તપ્રતો. મિત્રો તમને ખબર પડી હશે, તાડપત્રો એટલે તાડના વૃક્ષના પર્ણ પર લખાયેલા હસ્તપ્રતો, અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોના પાતળી આંતરછાલ ઉપર લખાયેલા હસ્તપ્રતો. તાડના પર્ણ પર અને ભુર્જ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા. તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. તો મિત્રો એમણે લખ્યું હશે એના પરથી આપણને કઈ ભાષામાં લખતા હશે એની માહિતી મળે છે, અને કઈ રીતે જીવન જીવતા હશે એ પણ ખબર પડે છે. આવી અનેક હસ્તપ્રતો મળી છે, અને આવી હસ્તપ્રતો મળી છે. તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે. ભારતનો પ્રાચીન યુગનો માનવી કેવો હશે એ આપણને એ તાડપત્ર અને ભોજપત્ર ઉપરથી ખબર પડે છે. તો ચાલો મિત્રો આપણે આગળ જોઈએ. તો હવે આપણે મિત્રો પેજ નંબર 2 ઉપર છીએ. તો સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો, અહીં તમને તાડપત્ર અને ભોજપત્ર બતાવવામાં આવે છે. તો આ તાડપત્ર અને આ ભોજપત્ર એટલે ભુર્જ નામના જે ઝાડમાં લખવામાં આવ્યું હતું છાલ ઉપર, એ તમને એ જોવા મળે છે, અને નીચે લખ્યું છે ભોજપત્ર અને તાડપત્ર. હવે મિત્રો એના વિશે આપણે માહિતી મેળવીએ. આવા હસ્તપ્રતો મંદિર અને મઠોમાં સચવાયેલી છે. આવી હસ્તપ્રતો તમારે જોઈએ તો મંદિર અને મઠોમાં સચવાયેલી છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે. અને ભાષા પણ તમને ખબર પડે કે પ્રાકૃત ભાષા છે, સંસ્કૃત ભાષા છે, અને તમિલ ભાષામાં લખાણો જોવા મળે છે. કવિતા, નાટકો, વાર્તાઓ, મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવે છે. તો કવિતાઓ પણ લખાતી, વાર્તાઓ, નાટકો લખાતા, એ બધું પણ મળી આવ્યું છે. તે પોથી સ્વરૂપે પણ સચવાયેલી છે, જેમાં ધાર્મિક રીતરિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે. અને એ વખતને સામાજિક રીતરિવાજો કેવા હતા, ધાર્મિક પ્રસંગો કેવા ઉજવવા હતા, રાજાઓની જીવનશૈલી કેવી હતી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ વિશે માહિતી પણ મિત્રો તમે ત્યાં મળી આવે છે. તો હવે મિત્રો આપણે આગળ જોઈશું અભિલેખો. અભિલેખો વિશે આપણે માહિતી મેળવીશું. તો જોઈએ અભિલેખો. તો અભિલેખોમાં ધાતુઓ અને પથ્થરો પર કોતરાયેલા કે લખેલા લેખ એ અભિલેખ કહેવાય છે. ધાતુ હોય અથવા કોઈ પણ પથ્થર પર જે લેખ કોતરાયા હોય એને અભિલેખ કહેવામાં આવે છે. અહીં મિત્રો તમને અશોકનો શિલાલેખનો જે અભિલેખ છે એ તમને જોવા મળે છે જૂનાગઢમાં. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ. અભિલેખો મારફતથી પણ ઇતિહાસ કેવો છે તમને ખબર પડે છે મિત્રો. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. અને રાજાઓ પોતાના જે આદેશો હતા એ શિલાઓ પર કોતરાવતા હતા અને પ્રજા સાથે સંવાદ એ રીતે કરતા હતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે. તો એ સમયને જે રાજા અને રાણીઓ હતા એમણે જે રાજ્યની વાત, વિજય મેળવ્યો હોય, ધર્મની વાત, સંસ્કૃતિની માહિતી, આ બધું આ અભિલેખો દ્વારા આપી છે. અને એ આવા અભિલેખો એમને અંકિત પણ કરાવ્યા છે. આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. અને આવા શિલાલેખો છે લાંબા સમય સુધી ટકી શકે છે. અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે. અશોકના શિલાલેખ વિશે તમે જાણો છો, અને મિત્રો તમે અશોકનો શિલાલેખ જોઈ શકો છો. હવે મિત્રો આપણે તામ્રપત્રો અને સિક્કા વિશે માહિતી મેળવીશું. તો સૌથી પહેલાં તામ્રપત્રો. તો તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. તો મિત્રો આ સરસ મજાની વાત છે. તામ્રપત્ર, તામ્ર એટલે તાંબુ. તો તાંબાના પતરા ઉપર જે કોતરીને લખાણ લખાયું એને તામ્રપત્ર કહેવામાં આવે છે. અનેક રાજાઓએ પોતાના વહીવટીતંત્ર અને દાનની માહિતી તામ્રપત્રો ઉપર કોતરાવી છે. તો અનેક રાજાઓએ પોતાનું વહીવટીતંત્ર કેવું હતું અને દાન આપ્યું હતું એની માહિતી તામ્રપત્ર પર કોતરાવી છે. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે, જેમાંથી રાજાના નામ, તેમનો ધર્મ, વહીવટીતંત્ર, દાન, ધર્મની વિગતો મળે છે. અને એ તામ્રપત્રો ઉપર તમે જુઓ તો રાજાના નામ મળે છે, તેમના ધર્મ વિશે માહિતી મળે છે, વહીવટીતંત્ર અને દાનની વિગતો મળે છે. આવા તામ્રપત્રો શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર, પાટણ, ઉત્તર ગુજરાત, LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા, અમદાવાદ
અને ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગરમાં સચવાયેલા છે. તો મિત્રો તમે આ 3 જગ્યાએ જાઓ તો તમે આવા તામ્રપત્રો જોઈ શકો છો. પાટણમાં જોઈ શકો છો, અમદાવાદ નવરંગપુરામાં જોઈ શકો છો, અને ત્રીજા કોબા ગાંધીનગરમાં પણ આવા જોઈ શકો છો. હવે મિત્રો આપણે સિક્કાની વાત કરીએ તો સિક્કા પણ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. સિક્કા છે એના દ્વારા પણ ઇતિહાસ જાણી શકાય છે. સિક્કા પર રાજાઓનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ તથા તેનો સમય વગેરેની માહિતી મળે છે. સિક્કા પરથી રાજાનું નામ જોવા મળે છે. તમે મિત્રો ઘણા સિક્કા એવા જોયા છે કે જેના પર રાજાની છાપ હોય, નીચે વર્ષ પણ લખેલું હોય છે, તમે જોયું છે. એ ધર્મ અને સંસ્કૃતિ વિશે માહિતી પણ તમને મળે છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે. તો ઈસવીસન પૂર્વેની 5મી સદીમાં પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કા છે. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ, ગુપ્ત યુગના અનેક સોના, ચાંદી, તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. જે તે સમયની રાજ્યની સામાજિક પરિસ્થિતિ, ધાર્મિક પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ અને રાજકીય પરિસ્થિતિ કેવી હશે એના દ્વારા તમે માહિતી મેળવી શકો છો. હવે મિત્રો આપણે આગળ જોઈશું. તો તમે એ ચિત્રમાં જોઈ શકો છો. એ ચિત્રમાં તમને બતાવ્યું છે કે આ સિક્કાઓ છે, તાંબાના સિક્કાઓ, એના ઉપર તમે જે ચિત્રો જુઓ છો એના ઉપર તમને ખબર પડી જાય છે કે આ જે કયો ધર્મ હશે, રાજાનું નામ શું હશે, માહિતી તમને મળે છે. એ તમને કંઈ લખેલું પણ દેખાય છે. એના ઉપરથી તમને વર્ષનો પણ અંદાજ આવી શકે છે. આગળ જોઈશું મિત્રો આપણે. તો પંચમાર્કના સિક્કા પણ એ તમે જોઈ શકો છો. તો પંચમાર્કના સિક્કા એ તમે જોઈ શકો છો. પંચમાર્ક વિશે આપણે માહિતી મેળવીએ તો પંચમાર્કનું જોઈશું તો પંચમાર્કના સિક્કા ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવામાં, બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. તો મિત્રો પંચમાર્કના સિક્કા વિશે તમે માહિતી હવે જોઈ છે. કોઈ ધાતુ હતું એને કોઈક દબાણ આપવામાં આવતું હતું અને એક પ્રકારની છાપ ઉપસાવવામાં આવતી હતી. એને આપણે પંચમાર્કના સિક્કા કહીએ છીએ. તો આપણે જોઈશું આગળ ઇતિહાસના અભ્યાસીઓ અને પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ વિશે આપણે માહિતી મેળવીશું. તો આપણે આગળ જોઈશું એના વિશે માહિતી. તો માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વ શાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવામાં આવે છે, જે તે સંશોધન કરીને માહિતી આપે છે. આર્કિયોલોજિસ્ટ છે એ સંશોધન કરી અને આપણે માહિતી આપે છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈ અને ઉત્ખનન કરી અને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂનાઓ, મનુષ્ય અને પ્રાણીના હાડકાં વગેરે શોધી અને તેના અભ્યાસ કરી જે તે સમયની માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે. તો મિત્રો તમે જાણી શકો છો કે પુરાતત્વ શાસ્ત્રીઓ શું કરે છે, જેને ઇંગ્લિશમાં આર્કિયોલોજિસ્ટ કહેવામાં આવે છે. એ શું કરે છે? ત્યાંની ઈંટો, પથ્થરો, ઓજારો, નમૂનાઓ, પ્રાણીઓના હાડકાં વગેરેની માહિતી વગેરેનો અભ્યાસ કરે છે અને તમને સરસ મજાની માહિતી આપે છે. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે અને મનુષ્ય પ્રવાસ કરતો જ રહ્યો છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો જ રહ્યો છે. તો ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની નોંધ કરતા પણ હતા. તો ઘણા પ્રવાસીઓ પણ એવા પણ હતા કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ, બીજા દેશમાં જઈ અને આવું અધ્યયન કરતા હતા. આવા પ્રવાસીઓ પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. તો આવા પ્રવાસના વર્ણનમાંથી આપણે જે તે દેશનો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણી શકાય છે. તેમાં મેગસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુઅન સ્વાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. તો તમે જોઈ શકો છો કયા કયા મુસાફરો છે આવા. તો મેગસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુએન સ્વાંગ જેવા મુસાફરો છે કે જે આવા ઇતિહાસકારો થઈ ગયા છે કે જે એક દેશમાંથી બીજા દેશમાં જઈને માહિતી એકઠી કરતા હતા. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી માનવ સભ્યતાના દર્શન થાય છે. તો પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ જે સંશોધન કર્યું છે એના પર તમને ખબર પડે છે કે ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી માનવ સભ્યતા. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. આજથી 4500 વર્ષ પહેલાં પણ મિત્રો બહુ બધા શહેરો અસ્તિત્વમાં હતા. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો અને 2500 વર્ષ પહેલાં ગંગા નદીના કિનારે ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. તે પણ જાણી શકાય છે. એ પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ. તો આગળ જોઈશું આપણે મિત્રો. આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીત રિવાજો, ખોરાક, ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે. ભારતના અનેક શહેરો અને ગામડાઓ
શોધી તેમણે આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપી છે. તો એ સમયની પ્રાણીઓની માહિતી, એ સમયના કપાસ, જવ અને ઘઉં જેવા પાકોની માહિતી પણ આપણને ત્યાંથી મળે છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્ત્વના વિદ્વાનો છે. તો ઇતિહાસકારો છે ભૂતકાળનું અધ્યયન કરે છે અને મહત્ત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે, હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. તો પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. હવે ભૂમિનું નામ આગળ જોઈશું આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ. આપણા દેશને બે નામોથી ઓળખાય છે, ઇન્ડિયા અને ભારત. આપણે ઇન્ડિયા પણ કહીએ છીએ અને ભારત પણ કહીએ છીએ. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવામાં આવે છે. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ શબ્દ પરથી આવે છે અને સંસ્કૃતમાં એને સિંધુ કહેવામાં આવે છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. જે પ્રાચીનમાં ઈરાન અને ગ્રીસના લોકો હતા મિત્રો, એ સિંધુ નદીથી પરિચિત હતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશને સંપર્કમાં આવ્યા હતા. આજથી 2500 વર્ષ પહેલાં તે લોકો, ઈરાનના લોકો અને ગ્રીસના લોકો આ સંસ્કૃતિના પરિચયમાં આવ્યા હતા. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા હતા. ઈરાનીઓ હતા સિંધુ નદીને હિન્ડોસ કહેતા હતા અને ગ્રીસના લોકો એને ઇન્ડસ કહેતા હતા. તેઓ આ નદીના પૂર્વ કિનારે ઇન્ડિયાથી ઓળખાતા હતા. નદીના પૂર્વ કિનારે એ ઇન્ડિયાથી ઓળખતા હતા. હવે ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. ભારત નામ છે એ નામ આપણે ઋગ્વેદમાં જોવા મળે છે. ઋગ્વેદમાં આ ભારત નામનો ઉલ્લેખ છે. ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. ભરત નામનો એક માનવ સમૂહ હતો, એ ઉત્તર પશ્ચિમમાં આવીને વસેલો. તેના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે અને નામ પરથી આપણે આજે દેશને ભારત નામ તરીકે ઓળખીએ છીએ. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતિની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ મળે છે અને આનો ઉલ્લેખ તમને સંસ્કૃતની આરંભિક કૃતિ છે ઋગ્વેદની, એમાં પણ મળે છે. હવે આપણે સાલવારીની વાત કરીએ તો ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્ત્વ છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય છે. ઘટનાઓ લખવી હોય તો સમય અને સ્થાનની સાથે જ લખી શકાય. આપણને સમય, તારીખ, માસ, વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. આપણે કોઈ પણ સમયને તારીખ, માસ, વર્ષ બધું ભેગું કરીને સમજીએ છીએ. જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર. આપણે ઉદાહરણ આપ્યું છે કે 20 તારીખ છે, જુલાઈ મહિનો છે, 2018 વર્ષ છે અને વાર શુક્રવાર છે. આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે. આ જ રીતે સમયની જે ગોઠવણી છે મિત્રો, ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવે છે અને જે ખ્રિસ્તી ધર્મના સ્થાપક હતા ભગવાન ઈસુ ખ્રિસ્ત, એમના જે જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવે છે. આપણે ઈસવીસન એમ કહીએ છીએ તો અંગ્રેજીમાં એને એડી એટલે એન્નો ડોમિની કહેવામાં આવે છે. એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય છે. અને આગળ જોઈશું આપણે તો દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. અને એ જ રીતે ઈસવીસન પૂર્વે એટલે બિફોર ક્રિસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં, ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના 2000 વર્ષ. તો મિત્રો તમે જોઈ શકો છો, પહેલી સદી, બીજી સદી, ત્રીજી સદી, ચોથી સદી અને પાંચમી સદી. એ જ અહીં પણ છે પહેલી સદી, બીજી સદી, ત્રીજી સદી, ચોથી સદી અને પાંચમી સદી. પણ અહીં મિત્રો જોઈ શકો છો ઈસવીસન નો હાલ આપણે સમજાય એ પ્રમાણે ઈસવીસન કહીએ છીએ તો ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો, અને બીસી છે તો એ બિફોર ક્રિસ્ટ છે તો એ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના વર્ષો તરીકે ઓળખવાનો છે મિત્રો. ઇતિહાસમાં ઈસવીસન પૂર્વ અને ઈસવીસનને સમજાવતી સમયરેખા આપણે માહિતી મેળવીશું આગળ. તો એ જોઈશું એ પ્રમાણે ગણિત સાલવારીને એડીને બદલે સીઈ અને બીસીને બદલે બીસીઈ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો. આ શબ્દોથી પણ તમે પરિચય હશો. એટલો સીઈ એટલે કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ, જ્યારે બીસીઈ એટલે બિફોર કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. આ રીતે પણ તમે ઓળખી શકો છો. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ. વધુ પડતા લોકો ખ્રિસ્તી ધર્મના છે એટલે આપણે પણ એ જ સાલવારીને અમલમાં મૂકીએ છીએ.
ઘણીવાર બીપી એટલે કે બિફોર પ્રેઝન્ટ શબ્દનો ઉપયોગ પણ થાય છે. બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ મિત્રો આપણે કરીએ છીએ. તો ચાલો આપણે આટલું જાણીએ. તો બીસી એટલે બિફોર ક્રિસ્ટ કહેવાય છે. એડી એટલે એનો ડોમિની. એનો અને ડોમિની એવા બે શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે જેનો અર્થ થાય છે ઇન ધ યર ઓફ ગોડ, ભગવાનના સમયનું વર્ષ થાય છે. દાખલા તરીકે એડી 2018. શિલાલેખ એટલે પથ્થર પર કોતરીને લખાયેલો લેખ. અને ભોજપત્ર એટલે ભુજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ જેના પર પ્રાચીન સમયના ગ્રંથો લખાતા હતા. તો મિત્રો આ સરસ મજાનો પ્રશ્ન છે. તો ઇતિહાસ જાણવાના અન્ય સ્ત્રોતો જેમ કે અભિલેખો, ઇતિહાસકારો, પ્રવાસીઓની વિશેષ માહિતી તમારા શિક્ષકને પૂછો. તો મિત્રો આશા રાખું છું કે તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે. તો પ્લીઝ અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવજો.